હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ, ભાડે ખરીદ હપ્તા પદ્ધતિ. બરાબર છે. તો આજે આપણે એમાં 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. શું કહેવા માગે છે? શ્રી યુવરાજે મેસર્સ ધ્રુવરાજ એન્ડ કંપનીમાંથી તારીખ 1/4/2017ના રોજ એક યંત્ર ભાડે ખરીદ હપ્તા પદ્ધતિથી ખરીદ્યું. કરાર વખતે તેણે ₹20,000 ચૂકવ્યા અને બાકીની રકમ 4 વાર્ષિક હપ્તાઓમાં 10%ના વ્યાજ સહિત નીચે મુજબ ચૂકવવાની છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 હપ્તા આપ્યા છે અને યંત્રની રોકડ કિંમત શોધો એમ કીધું છે. અને આ પહેલો ભાગ છે. દાખલો બીજો પૂછ્યો છે આપણને એમાં બરાબર 10 માર્ક્સમાં જ 1 અને 2 બે સમ પૂછ્યા છે. બરાબર. તો ચાલો, તો પહેલાં આપણે પહેલો ભાગ જોઈ લઈએ. બરાબર. તો આપણે રોકડ કિંમત શોધવાની છે. 4 હપ્તા આપ્યા છે, રોકડ ચૂકવી છે એ આપ્યું છે અને આપણે એમ કીધું છે કે રોકડ કિંમત શોધો. કદાચ તમે તે મિલકત છે એ ખરીદી કરવા જાઓ તો તમને કેટલાની મળે રોકડમાં, એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આમાં આપણે રોકડ કિંમત શોધવા માટે આમ તો આપણે દાખલામાં મુદ્દા આવી ગયા છે, પણ આપણે જ્યારે રોકડ કિંમત શોધતા હોય ત્યારે આપણે લાસ્ટથી સ્ટાર્ટ કરવાનું રહે. બરાબર. લાસ્ટથી આપણે જે છેલ્લો હપ્તો છે એમાંથી વ્યાજ અલગ કરી અને બાકીની રોકડ શોધશું. પછી ત્રીજા હપ્તામાં ચોથા હપ્તાની રોકડ અને ત્રીજો હપ્તો આ બે એડ કરી અને એમાં જેટલું વ્યાજ છે એ અલગ કરી અને પછી આપણે એમાંથી રોકડ શોધશું. બરાબર. એ આપણે કરશું એટલે તમને સમજાતું જશે. ચાલો, તો સૌ પ્રથમ આપણે ચોથા હપ્તાથી સ્ટાર્ટ કરીએ. બરાબર. આવી રીતનું મેં પત્રક બનાવી લીધું છે, વિગત રાખી છે, વ્યાજ અને રોકડ. બરાબર. ચાલો, તો સૌ પ્રથમ છેલ્લો હપ્તો. તો અહીંયા હું લખી નાખું 31/3/2021 તારીખ, અથવા તો ડાયરેક્ટ લખું છું ચોથો હપ્તો. બરાબર. ચોથા હપ્તામાં આપણને 17,600નો હપ્તો છે. બરાબર. અને આમાં બે વસ્તુ સમાયેલી છે, એક છે વ્યાજ છે અને એક છે એ રોકડ છે. તો રોકડ કેટલી સમાયેલી છે એ જોઈ. તો અહીંયા હું એક વસ્તુ કરું છું. બરાબર, કે ધારો કે રોકડ 100 છે. બરાબર. વ્યાજ કેટલું છે? તો 10%. બરાબર. તો આના આપણે 10% કરીએ તો ટોટલ આવશે 110. બરાબર છે. તો 110 છે એ આપણો હપ્તો થાય. બરાબર છે. તો હવે આપણે અહીંયા આપણે હપ્તો લેશું. હપ્તો છે 17,600નો. આપણે એક જ વાર ગણતરી થશે, પછી તો ડાયરેક્ટ ગણતરી કરી નાખશું. આપણે 17,600નો હપ્તો છે ત્યારે આપણી પાસે 110 રૂપિયા ભાવ હતો એનો. તો હવે જો વ્યાજ જોતું હોય તો 10 કેટલા, અને જો રોકડ જોતી હોય તો 100 કેટલા. આપણે 10 કેટલા એવું પૂછી લઈએ. બરાબર. તો 10 કેટલા, તો અહીંયા આપણે 17,600 એને ગુણ્યા 10/110, આ 0 કટ કરી નાખીએ. તો 17,600/11 એટલે એ કરી નાખશે આપણને વ્યાજ આપશે 1,600નું. એટલે કે આપણે જે હપ્તો છે 17,600નો એમાં 600 રૂપિયા વ્યાજ સમાયેલું છે એવું કહેવાશે. ચાલો, તો અહીંયા આપણે ગણતરી કરી નાખી છે, પણ છતાંય હું અહીં લખી નાખું 17,600 ગુણ્યા 1/11. હવે દરેક વખતે આપણે જે હપ્તો હોય એમાં 1/11 આપણે કરશું એટલે આપણો હપ્તામાંથી રોકડ છે એ અલગ થઈ જશે. બરાબર. તો અહીંયા આપણે 1,600 કદાચ માઇનસ કરીએ તો આપણી પાસે કેટલી વધશે? તો કે રોકડ વધશે 17,600માંથી 1,600 માઇનસ એટલે 16,000. આ રોકડ વધી હપ્તામાં. બરાબર. તો અહીંયા હું વ્યાજમાં લખી નાખું છું 1,600 રૂપિયા વ્યાજ છે અને રોકડ છે 16,000 છેલ્લા હપ્તામાં. બરાબર. હવે ત્રીજા હપ્તાની વાત કરી લઈએ. તો ત્રીજો હપ્તો કેટલાનો છે? તો કે 14,800નો છે. ચાલો, તો ત્રીજો હપ્તો છે 14,800નો. તો એને આપણે એડ કરવો પડશે આમાં. શું કામ? તો કે જ્યારે આપણે ત્રીજો હપ્તો ચૂકવશું ત્યારે આપણે ચોથો હપ્તો થોડો ચૂકવી દીધો હોય. તો ચોથા હપ્તાના જે 16,000 રૂપિયા છે એ તો ઓલરેડી આપણામાં એડ જ છે. એટલે 16,000 ઉપર પણ આપણે વ્યાજ આપ્યું હશે. બરાબર. આ 16,000 ઉપર પણ આપણે આ ત્રીજા હપ્તા વખતે વ્યાજ આપ્યું જોઈએ ને. બરાબર. તો અહીંયા આપણે 16,000 પ્લસ 14,800 એટલે ટોટલ આપણી પાસે વ્યાજ સહિતની રકમ થશે 30,800. હવે 30,800 છે એમાંથી આપણે વ્યાજની રકમ 10% માઇનસ કરવાની છે. બરાબર. વ્યાજની રકમ શું કરવાની છે? માઇનસ. એટલે આપણે હપ્તામાં કેટલી રોકડ છે એ સમાઈ જાય, એ ખબર પડી જાય.
તો અહીંયા આપણે 30,800 એને ગુણ્યા 1/11 એટલે 30,800 ભાગ્યા આપણે કરશું ગુણ્યા 1/11 એટલે એ થઈ જશે આપણી પાસે 2,800. આ આવી ગઈ વ્યાજની રકમ, બરાબર. અને એ આપણે આમાં સમાયેલી હશે 2,800, બરાબર. એટલે કે 30,800 માઇનસ 2,800 તો એ આવશે 28,000, બરાબર. આ રોકડ છે, પણ આ રોકડને આપણે અત્યારે એમાં ધ્યાન નથી દેવાનું, પણ આ વ્યાજ આવ્યું આપણી પાસે 2,800 ક્યારે કે ત્રીજા હપ્તામાં. તો 2,800 ત્રીજા હપ્તામાં વ્યાજ છે ને હપ્તાની રકમ કેટલી છે? તો હપ્તાની રકમ છે 14,800. તો 14,800માંથી જ આપણે વ્યાજની રકમ માઇનસ કરવાની. તો આપણે 12,000 આવશે અને એ આવશે આપણે જે હપ્તામાં રોકડ સમાયેલી છે એ, બરાબર. તો 12,000 આપણી હપ્તાની રોકડ આવી. સર અમને અહીંયા ના સમજાણું કે આ 30,800 ઉપર તમે વ્યાજની રકમની કેમ ગણતરી કરી. તો જેને નથી સમજાણું એને આપણે થોડુંક ડિટેલમાં સમજીએ કે દાખલા તરીકે મારી પાસે 10,000 મારે ચૂકવવાના છે કોઈને, હવે 1 લાખ ચૂકવવાના છે, મોટી રકમ લઈ લઈ 1 લાખ ચૂકવવાના છે. હવે જ્યારે હું પહેલો હપ્તો ચૂકવીશ, બરાબર, ત્યારે હું 1 લાખ ઉપર વ્યાજ આપીશ 10%, એટલે કે 10,000, બરાબર. હવે દાખલા તરીકે મારા હપ્તાની રકમ મારે 5 હપ્તામાં ચૂકવવાની છે, બરાબર. તો 5 હપ્તા હું 20,000ના કરીશ, એટલે કે મારે પહેલા હપ્તે 10% મારે ચૂકવવાના છે. તો પહેલા હપ્તામાં મારે કેટલી રકમ થાય? તો કે 10,000નું વ્યાજ થાય અને 20,000 રોકડા, એટલે પહેલે હપ્તે મારે 30,000 દેવાના થાય, બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે મારે 10,000 નીકળી ગયા, સોરી 20,000 નીકળી ગયા 1 લાખમાંથી, તો હવે મારે ચૂકવવાના કેટલા થાય? તો કે 80,000. હવે મારે વ્યાજ જ્યારે હું આપીશ ને ત્યારે હું 1 લાખ ઉપર નહીં આપું, હું કેના ઉપર આપીશ? 80,000 ઉપર. ખબર પડી? એટલે આપણે ઉલટીથી ચાલુ કર્યું છે. એટલે જેમ જેમ આપણે રોકડ આવતી જાય એમ આપણી રોકડમાં આપણે વ્યાજ દેવામાં વધારો થતો જાય. જેમ હપ્તો નાનો, જેમ હપ્તો પહેલાં આપણે ચૂકવીએ, પહેલા હપ્તામાં મારે 1 લાખ ઉપર, પછી બીજા હપ્તામાં મારે 80,000 ઉપર, ત્રીજા હપ્તામાં મારે જેટલા એમાં ઓછા થતા હોય એટલે ઓછા થતા જાય, બરાબર. જેમ હપ્તો મોટો, બરાબર, હપ્તો જેમ આગળ જતો જાય ને એમ વ્યાજની રકમ ઓછી થતી જાય, અને જેમ જેમ હપ્તો નીચે થતો જાય એમ જેમ પહેલા હપ્તો આપણે આવે એમ આપણે છે એ વ્યાજ વધારે ચૂકવવું પડે. શરૂઆતમાં હપ્તામાં વ્યાજ વધારે હોય અને પછી છે એ વ્યાજ ઓછું થતું જાય, બરાબર. એટલે આપણે આમાં આ રોકડ જે હતી, બરાબર, આ રોકડ આપણે ચૂકવેલી નથી, એટલે એ રોકડ આપણે આમાં એડ કરવી પડે. અને પછી આપણે આ બધી રોકડ ઉપર આપણે વ્યાજ કેના ઉપર દીધું હશે? 12,000 અને 16,000 ટોટલ આપણે જેમ કરીએ આના ઉપર આપણે વ્યાજ દીધું છે 10%, 2,800, બરાબર છે. 16,000 અને 12,000 આ બે ઉપર આપણે વ્યાજ દીધું છે, એટલે આપણી પાસે વ્યાજ 2,800 આવ્યું 10%, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાનમાં દેવાની છે. આપણે ઉલટી ગણતરી કરીએ છીએ એટલે થોડુંક આપણને એવું લાગે, બરાબર છે, પણ આમ આવી જ રીતે થાય, બરાબર છે. ચાલો, આ ત્રીજા હપ્તાની વાત થઈ ગઈ, આ ચોથા હપ્તાની વાત થઈ ગઈ. હવે આપણે સાથે સાથે લેવાનો છે બીજો હપ્તો. તો બીજો હપ્તો, બરાબર. બીજા હપ્તામાં આપણી પાસે કેટલો હપ્તો છે? તો કે 18,200નો હપ્તો છે, પણ એમાં 28,000 રોકડ તો આપણે એડ કરવી જ પડશે. તો અહીંયા આપણે બીજો હપ્તો, એમાં આપણે બાકી રોકડ અહીંયા લખી નાખું, બાકી રોકડ, એટલે તમને વધારે સમજાય, બરાબર. બાકી રોકડ છે 28,000 અને એમાં આપણે હપ્તાની રકમ 18,200 એડ કરીએ તો આપણી પાસે 28,000 પ્લસ 18,200 એડ થાય એટલે 46,200 આ વ્યાજ સહિતની રકમ થઈ. હવે આમાંથી મારે 10% વ્યાજ બાદ કરવું હોય તો મને ટોટલ રકમ મળે. તો અહીંયા હું 46,200 એને ગુણ્યા 1/11 કરું તો મને વ્યાજની રકમ મળશે જે આમાં સમાયેલી છે, એને ગુણ્યા 1/11 એટલે એ આવશે 4,200 જે મારા વ્યાજની રકમ છે, બરાબર છે. સોરી 4200. તો અહીંયા હું 4,200 માઇનસ કરીશ ને તો મને મુદ્દલ મળશે રોકડ 46,200 માઇનસ 4,200 એટલે એ આવશે 42,000 જે બાકીની રોકડ થશે. હવે આ બાકીની રોકડ થઈ, પણ હવે હું વ્યાજ કેટલું છે એમાં? તો કે 4,200 બીજા હપ્તામાં. તો બીજા હપ્તામાં 4,200નું વ્યાજ છે અને રોકડ કેટલી છે? તો કે હપ્તો કેટલો હતો? હપ્તો હતો સર મારો 18,200નો. 18,200માંથી હું કદાચ 4,200 માઇનસ કરું
તો 14,000 મારો હપ્તામાં રોકડ સમાયેલી છે 14,000 બરાબર. હવે આ વસ્તુ થઈ ગઈ 14,000 રોકડ સમાયેલી હતી. પછી હવે આપણે બીજા હપ્તાનું કામ થઈ ગયું. હવે આપણે કામ કરીએ પહેલા હપ્તાનું. તો પ્રથમ હપ્તો કેટલાનો છે તો કે 21,800નો અને બાકી રોકડ હતી 42,000ની. તો આપણે એડ કરીએ 21,800 પ્લસ 63,800. હવે 63,800 કુલ હપ્તા સહિતની રકમ થઈ બરાબર. તો 63,800 એ આપણે એમાંથી વ્યાજ આપણે અલગ કરીએ તો ગુણ્યા 1/11. તો ગુણ્યા 1/11 એટલે એ થઈ જશે 5,800 વ્યાજની રકમ અને માઇનસ આપણે કરશું 63,800માંથી તો આપણી પાસે વધશે 58,000 બરાબર. અને આ 5,800 આપણી વ્યાજની રકમ થઈ. તો અહીંયા આપણે વ્યાજની રકમ લખી નાખશું બરાબર, જે પ્રથમ હપ્તામાં સમાયેલી છે. અને એમાંથી હપ્તો આપણો કેટલો હતો? હપ્તો હતો આપણો 21,800નો. 21,800માંથી 5,800 માઇનસ થશે તો એ હપ્તામાં આપણી 16,000ની રકમ છે એ સમાયેલી છે. હવે આ થઈ ગઈ આપણી 4 હપ્તાની વાત બરાબર. હપ્તામાં કેટલી રોકડ સમાયેલી હતી બરાબર, તો એ વસ્તુ થઈ ગઈ. અત્યાર સુધી આપણે 58,000 બાકીની રોકડ છે બરાબર. બાકીની રોકડ આપણી પાસે કેટલી છે? 58,000. અને હવે આપણે ચૂકવણી વખતે કેટલા ચૂકવ્યા હતા? તો કે ચૂકવણી વખતે આપણે 20,000 ચૂકવ્યા હતા. સોરી, ખરીદી વખતે આપણે 20,000 ચૂકવ્યા હતા. તો પ્લસ કરાર વખતે ચૂકવેલ રોકડ કેટલી છે? તો કે 20,000ની. તો એ આપણે એડ કરી દઈએ તો આપણને શું મળી જશે? તો કે જે વસ્તુની રોકડ કિંમત છે એ મળી જશે. તો 78,000 અને એ ચૂકવણીના રોકડ પણ આપણે અહીંયા રોકડમાં મૂકી દઈએ. હવે કદાચ તમે આનો સરવાળો કરશો ને તો એ પણ 78,000 આવશે. 16,000, 12,000, 14,000, 16,000 અને 20,000. ચાલો, તો એ આવશે 78,000, 78,000. એટલે કે આ આપણી કરાર કિંમત થઈ બરાબર છે. કરાર કિંમત આવી ગઈ આપણી પાસે 78,000. કદાચ વ્યાજનું કહીએ કે વ્યાજ કેટલું છે સમાયેલું, તો એમાં આપણે ટોટલ વ્યાજ દઈ દઈશું 5,800 એટલે 14,400 ટોટલ આપણું વ્યાજ સમાયેલું છે બરાબર. અને કરાર કિંમત આવી 78,000. તો અહીં લખી નાખશું કરાર કિંમત 78,000 બરાબર છે. ચાલો, તો આ થઈ ગયો આપણી પાસે 2024માં પૂછાયેલો દાખલો. 1-2 દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને આવડવા મળશે બરાબર છે. અને થોડુંક અટપટું છે, પણ અટપટું નહીં પણ થોડુંક સમજવામાં એવું લાગે કે જોવામાં એવું લાગે કે સર આ તો શું થાય છે કાંઈ ખબર નથી પડતી, પણ 1-2 વખત દાખલો કરશો એટલે પ્રોપરલી સમજાઈ જશે બરાબર છે. છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.